કરોડપતિ તૂટો મેં પણ દોસ્તીમાં બધું ગયું. આ દોસ્તાર પેલો દોસ્તાર તું બાકી નાખી દીધી હતી. એને પગમાં ખાડા પડી ગયા ખાડા પડી ગયા છે, જીવડા છે ને નકરું અમુક તો ખત ખરી ગયું. પછી આખી નાખી પાટો બાટો બાંધી દીધો, કમ્પ્લીટ કરી નાખ્યો. આજે થોડુંક રાહત છે એને. આ બાજુ બી આવો કાકા. ધીમે ધીમે આપણે ખોલો છે. બે પગમાં પ્રોબ્લેમ છે. આમાં તો કઈ ના કે આમાં જરા સારું થઈ ગયું તો બી કરી આપશે. कहाँ से, क्या नाम है प्रभु आपका? મારું નામ રમેશ. रमेश भाई, कहाँ से आ रहे हो? गुजराती के हिंदी बोल છો? મરાઠી છું ભાઈ. મરાઠી છો તમે? અચ્છા, કઈ ને આ બાજુ સાઈડમાં આપણે આવી જઈએ, બેસીને વાત કરીએ. હા કઈ નહીં. આ બાજુ બી આવો. આ પગમાં કઈ વાગી ગયું તું તમને? મને બાઇક વાળાએ ટક્કર મારેલી. બાઇક વાળાએ ટક્કર મારી દીધી. કઈ વાંધો નહીં, આ બાજુ બી આવો સાઈડ. શું નામ કીધું પ્રભુ તમે? રમેશભાઈ. રમેશભાઈ, આમ ક્યાંથી છો મૂળ તમે પ્રભુ? મેં સુરત જ. હા, સુરત જ. સુરત થી જ છો? તો તમે આજ રોડ ઉપર કેમ છો? તમારો કોઈ પરિવાર નથી? મારી સ્ટોરી બહુ અલગ છે ભાઈ. શું સ્ટોરી છે તમારી? એક જમાનામાં મેં ડ્રાઈવર હતો. ડ્રાઇવિંગ કરતો. ડ્રાઇવિંગ ગાડી ચલાવતા હતા? કઈ ગાડી? કોઈ બી ગાડી. એવું છે? તો આજે કેમ આવી સ્થિતિ આવી ગઈ? ભગવાનની મરજી. એ વાત તો સાચી છે. આપણા હાથમાં કઈ છે? તો તમારો પરિવાર ક્યાં છે? મેં લગ્ન નહીં કર્યા. લગ્ન નથી કર્યા? કારણ? નફરત થઈ. કેમ? લવ બે કર્યા મેં. હે? બે લવ કર્યા મેં. સક્સેસ નહીં. બે ફેરું લવ કર્યો તમે? ત્યારે મેં કરોડપતિ બની ગયો. શું કહો છો ત્યારે? બહુ નામચીન માણસ તો મેં ભાઈ હવે શું કરું. મારા 2 નંબરનો ધંધો તો પહેલો. એવું છે? શું ધંધો કરતા હતા? રાડો ઘડિયાળ. રાડો રાડો ઘડિયાળ એટલે એ બનાવતા હતા? એટલે એ બહારથી લાવીને આપતો. અચ્છા, બહારથી લાવીને આપતા હતા. મને ઘડિયાળ પર 500 રૂપિયા મળતો. એક ઘડિયાળમાં? કયા સમયની વાત કરો છો? 40 સાલ વર્ષ પહેલા. 40 વર્ષ થઈ ગયા વાતને. 77 સાલની વાત કરું. તો ત્યારે શું કિંમત હતી રાડોની? 11,500. 11,500 રૂપિયા. અને અત્યારે કેટલી છે? અત્યારે 72. 72,000. તો અત્યારે કેટલા ટાઈમથી તમે રોડ ઉપર છો? નહીં, હમણાં 6 મહિનાથી. મારો તો થઈ જાય તમારા જેવા ભાઈ આવે. એવું છે? બહુ સેવા કરવાવાળા છું. તો આ પગમાં શું થયું? એટલો બધો ખાડો પડી ગયો છે તમને? મારે ભૂલ ખરી ને. શું ભૂલ કરી તમે? ધ્યાન નહીં આપ્યું મેં. ડૉક્ટર કહે કે રોજ આવવાનું. સિવિલમાં મેં ડ્રેસિંગ કરતો હતો. ના ના, ભગવાને જ અમને મોકલ્યા છે. કોઈ તો રાખે નહીં તો બોલાવી લે. રડો છો શું કામ? નહીં રે, જેવો ટાઈમ હતો ને કેવો આવી ગયો. પેલા ડાયમંડનો કારીગર. ડાયમંડ પહેલો કારીગર. કયા ખાતામાં કામ કરે? મોહનભાઈને ચાલી. એમ સુરતમાં જ? અહીંયા ગાડી મારો જન્મ થયો. તો તમારા માતા પિતા બધા? બા છે, ગામ મોકલ્યા પણ કાં રાખું મેં એને? તમારા ભાઈ? કોઈ નથી, એકલો. એકલા જ છો? નહીં, યાદ આવે યાર. ના ના, રડશો નહીં કાકા. આજે અમને ભગવાને જ મોકલ્યા છે ને કદાચ તમારી આ સેવા કરવાનો અમને થોડોક તો મોકો મળ્યો છે ને ભગવાનની દયા છે તો કદાચ તમને સારું પણ થઈ જશે. સવારે હું રિક્ષા લઈને ખુદના 14 નંબર પર મૂકવા જતો. બરોબર. બરાબર. સાંજે 5 વાગે લેવા જતો. નોકરી પરથી છૂટે પછી જવાનું પ્રિયા હોટલ, ત્યાં કોફી પીવું. બરોબર. જરા 2 કલાક બેસવાનું. પછી એના ઘેરે આપણે ઘેર. 2 વાર પ્રેમ કર્યો તમે? એ ગઈ, બીજી વાર કરી. સક્સેસ નહીં ગયો. પછી લગ્ન જ નથી કર્યા? બહુ આવી ગઈ પણ નફરત થઈ.
માણસ મન પર ઉતરી જાય, મન પર ઉતરી જાય. કાંઈ વાંધો નહીં કાકા, પ્રેમ તો એક સંજોગ હોતો હોય છે. નસીબની વાત જોડી તો પરવાના ના. ના ના, સાચી વાત, જોડી બનાવેલો એ છે. બિલકુલ આ પ્રાર્થના કઈ છે બિલકુલ સાચી વાત છે. ત્યાંથી મેં હાથ છોડી દીધું. પછી લગ્ન જ નથી કર્યા. મેં નફરત થઈ જાય માણસને. કાંઈ વાંધો. ત્યારે મહિને કેટલું કમાઈ લીધો? મેં રોજના 1000-1500 રોજના કમાતો. રોજ રોજના 1000? હા, એક જ દિવસમાં. આ કયા વર્ષની વાત છે? 78. 1978? અરે વાહ. 10 નંગ રાડો બાગા તલાવ નસ્તર ડેરીમાં બેસી ગયા. બધા મહેમાન લોકો મારી પાસે આવે. કરોડ પતિ તૂટો મેં, પણ દોસ્તીમાં બધું ગયું. આ દોસ્તાર, પેલો દોસ્તાર. કાંઈ વાંધો નહીં કાકા, આપણે મારી સાથે ચાલો, બરોબર? તમારી હાલાતને સુધારે ને પછી તમને સારી ટ્રીટમેન્ટ કરાવીએ. ચાલો, ઊભા થઈ જાઓ. આવો તો ભાઈ, મદદ કરાવો ને. સરપંચની બોટલ. ધીરે ધીરે ચાલો, બેસી જાઓ. દોસ્તો, 1978 કાકાનું કહેવું છે કે 1978 સાલમાં એ દિવસના 1000 થી 1500 રૂપિયા કમાતા હતા. એ સમયની બહુ મોટી રકમ કહેવાતી હોય છે, પણ આજે એમની જે હાલાત છે એ ખરેખર કહેવત છે કે એક દિવસ કોઈ સારા કર્મો જો આપણે કરીશું તો જીવનમાં હંમેશા સારી. અંદર જતા રહો કાકા, આપણે પછી શાંતિથી ઘરે વાત કરીએ. અંદર જતા રહો દોસ્તો, કાંઈ વાંધો નહીં. કાકાની થોડીક હાલત બદલીએ અને પછી એને હોસ્પિટલ મોકલીએ, કેમ કે એમના પગમાં ઘણી બધી જીવાતો, જો કે ભાઈઓ દ્વારા સાફ તો કર્યો છે, ડ્રેસિંગ કર્યું છે, પણ તેમ છતાં પણ એના પગમાં એવડો મોટો ખાડો પડી ગયો છે. અમને ફોટોમાં જોઈ શકતા હશો, પણ જોઈએ આગળ શું થાય છે. ચાલો મોટા ભાઈ, થેન્ક યુ, મળીએ. અરે ભગવાનનો આભાર, આવજો, મળીએ. અમારું મળી જશે ભાઈ, નંબર છે. લોકો તો નીકળી ગયા છે આશ્રમની તરફ, અને અત્યારે કાકાને જે પાછળ બેઠાડ્યા છે એમના પગમાંથી ગજબની બહુ એટલે બહુ દુર્ગંધ આવે છે. ખબર નહીં કે એમના ગેંગ્રીનનો જે પગ જે છે એમાં ડ્રેસિંગ તો થઈ ગયું છે, પણ આપણે ફરીથી એમને ખોલીને જોશું આશ્રમ જઈને કે શું વધારે એમનો આ સારવાર થઈ શકે છે. પણ એમના પગમાંથી અત્યારે બહુ બધી દુર્ગંધ આવી રહી છે. જોવું પણ અત્યારે બહુ ખબર નહીં કઈ રીતની ગાડી ચલાવી રહ્યા છે. બધા જ કાચ ખુલ્લા છે. સ્પ્રેનો છંટકાવ પણ ઘણો બધો કરી દીધો છે. અમારી અગરબત્તી પૂરી થઈ ગઈ છે, એટલે આજે થોડીક તકલીફ પડી રહી છે. પણ ચાલો, કાંઈ વાંધો નહીં, કાકાને હમણાં થોડી જ વારમાં પહોંચાડી દઈશું. કોઈ પણ વ્યક્તિ કાકાને જો ઓળખતું હોય તો પ્લીઝ અમને જણાવો, કે શાયદ એમના ઘર સુધી પણ શાયદ આપણે પહોંચી શકીએ છીએ. તો અંત સુધી જોવો વિડીયોને અને શેર કરી દેજો. આ જાઓ ભગવાન, આવો, ઉતરો. દોસ્તો, એના પગમાં એટલું બધું ગેંગ્રીન છે અને એટલી બધી લોહીની વાઇસ આવે છે ને બાજુમાં ઊભું રહેવું ઘણું મુશ્કેલ છે. કેટલા દિવસથી તો નાહ્યા નથી અને ઘણી બધી ગંદકી ભરેલી છે અંદર. કાંઈ વાંધો નહીં, ભગવાનની કૃપા હશે, શાયદ આજે અમને આ મેસેજ મળ્યો અને અહીં સુધી પહોંચ્યા છીએ. જોઈએ આગળ શું થાય છે, એમની હાલતને કેવી રીતે બદલાવી શકે. કાકા, આની પર બેસી જાઓ, ઉભા રહો, પાછળ લઈ લો. કેટલા દિવસથી નથી નાયા તમે? 8 દિવસ થઈ. હે, 8 દિવસ થઈ. 8 દિવસ. આ કપડા કેટલા વર્ષથી પીડ્યા છે? ના તો મને આપી ગયા. એવું છે? કાંઈ ના, કપડા કાઢો, લ્યો, આ કાઢો. આપણે હમણાં જો મસ્ત તૈયાર થઈ જાય. ઉતાર કે રખ દો, ઇધર રખ દો. અરે કાકા, નવી આપશું તમને, ગભરાઈએ મત આપ, બરાબર ને કાકા? એમના કપડાની જે હાલાત છે, એ જે રીતે જીવી રહ્યા છે, ભગવાન જાણે. આપણે એક દિવસ નથી રહી શકતા જો બરાબર આપણે નાહીએ ધોઈએ નહીં તો. અને વિચાર કરો, આ અંકલ છેલ્લા કેટલા ટાઈમથી પોતાની જિંદગી આવી રીતે વ્યતીત કરે છે. અત્યારે બાજુમાં ઊભું રહેવું મુશ્કેલ છે, કેમ કે એટલી બધી ખૂનની એના જે બ્લડ છે, ગેંગ્રીન થયેલું છે, એમાંથી વાઇસ આવે છે. અને તમને બધાને ખબર છે કે લોહીની વાઇસ કેટલી બધી ખરાબ હોતી હોય છે. પણ સલામ છે ભગવાન કે આજે તમે આવો વ્યક્તિ માટે પણ તમે એનું ધ્યાન રાખો છો. કાકા, મશીન લાવો ને આપણે એના વાળ કાપી નાખીએ.
કાકા ઓલો જૂનો પાટો છે ને એ કાઢી નાખીએ, પછી આપણે મસ્ત નાહી ધોઈ ફ્રેશ થઈ જઈએ. નાવા જાય તો બીમાર થઈ જાય અમે. નાવા જાવ તો બીમાર થઈ જશો. ચલાવીને 2-3 દિવસ પછી નાહી જાવ. ના ના, હું ચલાવી દઈશ તમને. નહીં, મને ઠંડી લાગે છે સાહેબ. ગરમ કરી નાખીએ પાણી. નહીં. ગરમ પાણી છે? ડેટોલ બી નાખી દો તો સારું પડે. ઝટકા મારે છે પક્ષે. બધા જમા પાડી આમ હું જોઈ નથી શકતો, આખો ખાડો પડી ગયો અંદર. અંદર કીડા એટલા છે દોસ્તો. એ આ પગની હાલાત જુઓ તમે એકવાર. અંદર આખો તો નહીં બતાવી શકીએ, પણ આમ જુઓ તમે. મેન વસ્તુ આ જ છે. મને આ મેન વસ્તુ છે. ઓ કાકા, આ પગ તમારે કપાવવો જ પડશે. આ નહીં રિપેર થાય. તમે ગાડી નાખી બગાડી નાખી છે પૈડાને. અંદર દોસ્તો એટલી બધી જીવાત અંદર પડી ગયેલી છે કે આમ જોતા તે બીક લાગે છે કે કેવી રીતે જીવતા હશે. તો તમે વિચારો, એટલી અંદર બધી જીવાત છે. આ કેટલા ટાઈમ પહેલા વાગ્યું હતું તમને? 6 મહિના થઈ 6 મહિના થઈ. ક્યાં વાગ્યું હતું કાકા? મને બાઇક વાળો ઠોકી ગયો. બાઇક વાળો? કેટલો ટાઈમ થયો આ થયું એને? 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા. પછી બીજી કઈ સારવાર નથી કરાવી તમે? ને સિવિલમાં ડ્રેસિંગ કરાવતો હતો. સિવિલમાં ડ્રેસિંગ કરાવતા? મને દવા તો લખી આપો. આ ઝટકા મારે છે સાહેબ. હા કાકા મારા વાલા, તમને કરી જ આપવાનું છે બધું, એટલે ત્યાં તમને લાવ્યા છે. દોસ્તો આ પગમાં શું પ્રોબ્લેમ છે એ જે નથી ખબર, પણ આપણે ખોલીએ નહીં. તે આમાં વાગેલું છે. અહીંયા હાલ આ જગ્યાએ કોઈ પ્રકારનું ડ્રેસિંગ નહીં થઈ શકે. એમ્બ્યુલન્સને કોલ કરી દીધો છે ને કાકાને અત્યારે નવરાવી નહીં શકીએ અમે, કેમ કે પગમાં એટલો બધો ખાડો પડી ગયો છે. જો કદાચ પાણી અટશે તો કદાચ વધારે પડતી પ્રોબ્લેમ થઈ શકે. કાંઈ વાંધો નહીં, આપણે કાકા નથી ના આવું. આપણે કપડા આ પેન્ટ તો કાઢી નાખીએ, નવા કપડા પહેરી લઈએ. હે મને જરા ઠંડક તો થઈ જાય. ડેટોલ લખી હમણાં એમ્બ્યુલન્સ ગાડી આવે છે. તમને ઠંડક થાય જરા. હા કરી દઈએ. તમારી પીડાને હું નથી સમજી શકતો. ઝટકો લાગે છે મને. ઝટકા લાગે છે ને? કાંઈ વાંધો નહીં, થઈ જશે. ભગવાન સારું કરી દેશે. એટલે તમને અહીં સુધી લાવ્યા, બાકી અમને થોડી ખબર હતી તમે આવી રીતે જીવો છો. બરાબર. આ પેન્ટ બદલાવી નાખીએ આપણે. હા હો ને? હાલો પેન્ટ લાવો તો નાઇટ ડ્રેસનો ચડ્ડો. માં છે બી કોને ખબર જીવે કે મરી ગઈ. કેટલા વર્ષથી તમે નથી જોયા તમારા મામીને? 95 સાલ. એ પછી જોયા જ નથી? નહીં. તમારી ઉંમર કેટલી થઈ? મારી 72 વર્ષ. એનાથી લઈ લો તો ચડ્ડો ના ડેટોલ છે ને અહીંયા મેં પહેરી લઉં. મેં પહેરી લઉં ભાઈ. અરે ભાઈ હું કાઢી લઉં. આ પૈસા કોણે આપ્યા તમને? તમારે ભાઈ લોકો આપે. કોઈ દવાખાના તો લઈ જતું? દોસ્તો આ પૈસાની હાલત જોવો તમે. 50 રૂપિયા, 100 રૂપિયા, અને આવા કોઈ વ્યક્તિઓને આપણે રોડ ઉપર જોઈ જઈએ છીએ અને આપણે એને આપી દઈએ છીએ 50-100 રૂપિયા. આ પૈસા પણ એમના જ છે. પણ હું હંમેશા કહેતો રહેતો હોઉં છું કે આવા કોઈ પણ વ્યક્તિ હોય, બુઝુર્ગ હોય, કોઈ પણ માતા બહેન હોય, તો એને પ્લીઝ પૈસાથી તમે એને મદદરૂપ નહીં થાવ. તમારે જો દેવો હોય તો ટાઈમ દેવો, એમને કંઈ ખવડાવી દો, જેના થકી એમના કોઈ અન્ન જશે તો એને પેટમાં શાંતિ મળશે. તો પ્લીઝ દોસ્તો, કોઈને પણ આવી રીતે પૈસા આપીને છૂટા નહીં થઈ જાઓ. પૈસાથી વધારે સેવા નથી થતી, પણ કોઈ એવી વ્યવસ્થા છે, સુવિધા છે કે જ્યાં સહી રીતે કાંઈ પણ કામ થઈ રહ્યું છે આજે, તો એવી જગ્યાએ કોઈ પણ તમારા પૈસાનો કોઈ સારી રીતે ઉપયોગ થાય એનું કરો. બાકી આ 50-100 રૂપિયા, 500 રૂપિયાનો કોઈ આ કચરાની માફક છે. આમ જુઓ, આ કચરો એક પ્રકારનો થઈ ગયો છે. કદાચ જો આને હજી 2-3 મહિના થાત તો આ પૈસા કાંઈ વપરાત નહીં, પણ કચરામાં જતા રહે. લ્યો, પણ ઠીક છે. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આજે એવડું મોટું એમ્પાયર બની રહ્યું છે સોશિયલ મીડિયા આશ્રમ પણ, કે જ્યાં કોઈના 50 રૂપિયા, 10 રૂપિયા, 500, 1000, લાખ, ઘણા બધા લોકોનો સપોર્ટ છે, લાખો લોકોનો સપોર્ટ છે. તમે દરેક લોકો જોવો છો. માતાજીનો સહકાર છે, ત્યારે જ આ કાર્ય આપણે પરિપૂર્ણ થઈ ચૂક્યું છે. અને આવા ભગવાનના આશીર્વાદ છે. અને જે રીતે એમના પગની જે હાલાત, એમ્બ્યુલન્સ આવી ગઈ છે, ગવર્મેન્ટની બધી સુવિધાઓ આપણી સાથે છે. તો પ્લીઝ આવા વ્યક્તિઓને ગવર્મેન્ટ હોસ્પિટલમાં મોકલી દો, જેના થકી એમની સારી સારવાર થઈ શકે.
ધીમે ધીમે કાઢ નાખો પેન્ટ કાકા. બા પૈસા આપી દો. કાકાને એટલી બધી પીડા હોવા છતાંય એમના પૈસા તો એમને લેવા જ છે, પણ કાંઈ વાંધો નહીં. ચાલો ભગવાન સૌને સદબુદ્ધિ આપે. બંને પગની હાલત ખૂબ ખરાબ છે. સારવાર કરવા માટે સિવિલ હોસ્પિટલમાં અત્યારે એને મોકલી રહ્યા છીએ અને કદાચ સારી રીતે જો એમની સારવાર થઈ જશે તો એ આજે પ્રભુ સેવા આશ્રમના સાથ અને સહકારથી અમને એક નવી જીવનદાન મળશે. જીવડા જો થઈ જશો ને ભાઈ. ઓકે ચલે દોસ્તો, કોઈ વાત નહીં. આજ ભગવાનને આપણે મોકલી દીધા છે, સિવિલ હોસ્પિટલ મોકલી રહ્યા છીએ અને એમની સારી સારવાર થાય અને વ્યવસ્થા સારી મળે, બસ એ જ આપણો હેતુ છે. તમે પણ આજુબાજુ લોકોને મદદરૂપ થાઓ અને આવા કોઈ પણ વ્યક્તિ હોય તો એમને કંઈક ને કંઈક સમય આપીને પોતાની કિંમતી સમય આપીને એમની સારવાર કરો. જય માતાજી. ભગવાનને કોઈ જાણતું હોય તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરજો. કાલ ફરીથી મળીએ નવા ભગવાન સાથે. આપ ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.